चलो विद्यार्थी मित्रों, આપણે ધોરણ 9 સંખ્યા પદ્ધતિ શીખીએ। સંખ્યા પદ્ધતિનો તમે 8મા ધોરણમાં શીખી ગયા હતા એ સંખ્યાઓના આધારે ધન સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક આ ત્રણ વસ્તુનો ખ્યાલ આપણે 8મા ધોરણમાં મેળવ્યો હતો। 9મા ધોરણમાં આપણે આનાથી વધારે એટલે કે સમય સંખ્યાથી શરૂઆત એટલે સમય સંખ્યાથી થોડું આગળ જોઈશું એમ। આપણે સમય સંખ્યાથી જ વધારે ભણવાનું આવે છે, પણ પહેલા આપણે 8મામાં જે શીખી ગયા હતા એ થોડું જોઈ લઈએ। પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓને આપણે n દ્વારા દર્શાવીએ। n એટલે કે નેચરલ નંબર, બરાબર, અથવા એને ધન સંખ્યાઓ પણ કહે છે। ધન સંખ્યાઓ અથવા ધન પૂર્ણાંક સંખ્યાઓ એમ લખો તો બી ચાલે। એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો હું અહીંયા લખું 1 2 3 4 5 6 વગેરે અનંત સુધી, બરાબર। એના ઉપરથી આપણે એક તારણ નાના ધોરણમાં જે પ્રશ્નો આવતા હતા એ જોઈને એટલું કહી શકીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અથવા સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા 1 છે, બાકી અનંત સુધી ધન સંખ્યાઓ આવેલી હોય। એનાથી થોડી વિસ્તૃત સંખ્યાઓ જે આપણે 8માં ભણી ગયા હતા છતાં પણ અહીંયા જોઈએ કે પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાઓ એને હોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે ને હોલ નંબર માટે સંકેત એને w આપેલો છે, બરાબર। એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો એ લખું 0 1 2 3 4 5 એટસેટ્રા 5 6 એટસેટ્રા વગેરે। એટલે કે બધી ધન સંખ્યાઓ જુઓ અહીંયા પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થાય। પૂર્ણ સંખ્યામાં એક વધારાની 0 જે ધન સંખ્યામાં સમાવેશ થતી નથી, એટલે આપણે ગણની પરિભાષામાં કદાચ લખવું હોય તો અહીં એમ લખી શકાય કે n ઉપગણ z, n ના બધા સભ્યો z ના સભ્યોની અંદર સમાય એટલે n ને z નો ઉપગણ કહે છે, પરંતુ z નોટ ઉપગણ n એમ પણ કહે છે કે z ના બધા સભ્યો n માં સમાતા નથી, એટલે z નોટ ઉપગણ n થાય અને n ઉપગણ અથવા સબસેટ ઇંગ્લિશમાં બોલીએ તો n સબસેટ z। એથી આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને વધારાનો એક ટોપિક કે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ। આપણે સંખ્યા રેખા ઉપર જનરલી જોયું છે કે 0 ની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ લખીએ, જમણી બાજુએ ધન સંખ્યાઓ લખીએ તો ધન અને ઋણ એ બધી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય, જેને z ઇંગ્લિશ નામ પરથી z સિમ્બોલ આપવામાં આવે છે। z માં કયા સભ્યો આવે તો પૂર્ણાંક સંખ્યાઓ। જેહલન નામ ઉપરથી પૂર્ણાંક સંખ્યાઓને જેહલન નામના ગણિતશાસ્ત્રી ઉપરથી z સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે છે। એની અંદર જોઈએ તો ઋણ સંખ્યાઓ 0 અને ધન પૂર્ણાંક સંખ્યાઓ। એટલે આના ઉપરથી આપણે એટલું કહી શકીએ કે ધન સંખ્યાઓ અનંત સુધી, ઋણ સંખ્યાઓ પણ અનંત સુધી અને 0। આમાં નાના પ્રશ્નો કદાચ કેવા પૂછાઈ શકે તો ભાઈ સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા કઈ તો 1, સૌથી મોટી ઋણ પૂર્ણાંક કઈ તો માઈનસ 1, અને 0 ધનમાં નથી આવતી કે ઋણમાં નથી આવતી, બરાબર। એ પૂર્ણાંક સંખ્યાઓ। એનાથી આગળ હવે આપણે અહીંયા જે આપણો ટોપિક ભણવાનો છે સંખ્યા પદ્ધતિમાં એ સમય સંખ્યા છે। તો અહીંયા જોઈએ સમય સંખ્યાઓ। સમય સંખ્યા કોને કહેવાય તો એના માટે સિમ્બોલ q એટલે કે રેશનલ નંબર, બરાબર। એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય અથવા કોને કહેવાય તો એની વ્યાખ્યા સૌપ્રથમ કરી દઉં કે જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં લખી શકાય એ તમામ સંખ્યાઓ તમામ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે। જોઈએ આપણે, તમે આ જોઈ લો। સમય સંખ્યાઓની અંદર લખું તો ધન સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ તો ખરી, એ સિવાય વધારાની તો અહીંયા હું એમ લખી શકું કે પહેલા બધાનો એક એક સિમ્બોલ લખું, કારણ કે બધી સંખ્યાઓ લખવા જઈશ ને શોર્ટમાં પતી જાય એટલા માટે। માઈનસ સંખ્યાઓ આવે, 0 આવી શકે, ધન સંખ્યાઓ આવી શકે, પછી 1/2 -1/3
4 પંચમાંશ 5 દ્વિતીયાંશ એટલે કે અહીંયા તમે જોઈ શકો ઋણ સંખ્યાઓ 0 ધન સંખ્યાઓ શુદ્ધ અપૂર્ણાંક માઈનસ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ અશુદ્ધ અપૂર્ણાંક પછી મિશ્ર અપૂર્ણાંક 2.3 પંચમાંશ પછી કદાચ દશાંશ ચિહ્નમાં પણ લખી શકાય 0.3 અથવા 0.333 હોય અનંત સુધી એવી સંખ્યાઓ પણ આવી શકે બરાબર જેનું વર્ગમૂળ નીકળતું હોય દાખલા તરીકે વર્ગમૂળ 4 વર્ગમૂળ 16 જેનું ઘનમૂળ નીકળતું હોય એટલે કે ઘનમૂળમાં 8 બરાબર ઘનમૂળમાં 64 અથવા ઘનમૂળમાં 27 જેનો વર્ગમૂળ ઘનમૂળ ચતુર્થમૂળ પંચમૂળ નીકળતા હોય એવી સંખ્યાઓનો સમાવેશ પણ અહીં સમય સંખ્યાઓમાં થાય છે શોર્ટમાં કહેવું હોય તો આને અહીં હું લખું કે જેની અથવા જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય p/q સ્વરૂપમાં એટલે કે pz મતલબ p ધન હોય ઋણ હોય અથવા 0 હોય તો ચાલે પરંતુ q belongs to n છેદ હંમેશા ધન પૂર્ણાંક હોય એવા સ્વરૂપે લખી શકાય સ્વરૂપમાં લખી શકાય તે તમામ સંખ્યાઓને સમય સંખ્યા કહે છે સમય સંખ્યા કહે છે આપણે ખાસ સમય અસમય વિશે જોવાનું પહેલા સંખ્યાઓ જોઈ લઈએ પછી અંદરના ટોપિક વિશે ચર્ચા કરીએ હવે હું તમને અસમય સંખ્યા વિશે સમજાવી દઉં આ લખ્યું કે n ના બધા સભ્યો z માં સમાય એટલે n સબસેટ z અથવા n ઉપગણ z એ z નો ઉપગણ છે પરંતુ z n નો ઉપગણ નથી એ રીતે અહીંયા લખવું હોય તો લખી શકાય કે n ના બધા સભ્યો z ની અંદર સમાય તથા z ના બધા સભ્યો n ના બધા સભ્યો w ની અંદર સમાય તથા w ના બધા સભ્યો z ની અંદર સમાય અહીંયા w એટલે પૂર્ણ સંખ્યામાં તમને કહેવાનું હતું કદાચ અને અહીંયા પણ હું w લખી દઉં કે w ના બધા સભ્યો એમાં સમાતા નથી એ રીતે આમાં લખીએ તો શું થશે કે અહીંયા લખું n સબસેટ w સબસેટ z અને z સબસેટ q એટલે કે n ના બધા સભ્યો પૂર્ણ સંખ્યાઓ સમાય પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંકમાં સમાય અને પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યામાં સમાય પણ એનાથી ઊંધું ના કહી શકાય કે સમય સંખ્યાઓ બધી પૂર્ણાંકમાં ન સમાય કારણ કે તમે જોયું સમય સંખ્યામાં અપૂર્ણાંકો પણ આવે છે જે પૂર્ણાંકમાં ન સમાય એટલે હવે આગળ જોઈએ અસમય સંખ્યાઓ માટે i બરાબર ઇરેગ્યુલર નંબર્સ તો i કોને અસમય કહી શકાય તો જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં ન દર્શાવી શકાય એ અસમય સંખ્યા એટલે હું પહેલા વ્યાખ્યાયિત કરી દઉં પછી સંખ્યાઓ બતાવું તો જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તેને અસમય સંખ્યા કહે છે કઈ સંખ્યા એવી હોય કે જેને p/q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તો એક્ઝામ્પલ તરીકે હું સંખ્યાઓ દર્શાવું તો ચલો જો વર્ગમૂળ 2 નું વર્ગમૂળ ન નીકળે વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 કદાચ તમે કહી શકો ઘનમૂળ 6 અથવા ઘનમૂળ 5 જેનો વર્ગમૂળ ઘનમૂળ ચતુર્થમૂળ પંચમૂળ ન નીકળતો હોય એવી સંખ્યાઓ બરાબર પછી અનંત આવૃત ને અનંત અનાવૃત આ આપણે 8મા ધોરણમાં શબ્દો જાણી લીધા હતા અનંત આવૃત એટલે કે દશાંશ ચિહ્ન પછી અનંત સુધી સંખ્યાઓનું પુનરાવર્તન થતું હોય અને અનંત અનાવૃત એટલે દશાંશ ચિહ્ન પછી પુનરાવર્તન પામતા ન હોય એવા અંકો આવતો હોય એવી સંખ્યાઓ તો એ અનંત આવૃત સમયમાં આવે અને અનંત અનાવૃત અસમયમાં આવે એટલે હું હાલ પૂરતું લખું અનંત અનાવૃત સંખ્યા એક એક્ઝામ્પલ પણ તમને કદાચ સાથે લખી દઉં કે
0.1 2 3 1 3 1 5 7 ડોટ 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 એટલે કે આપણે કહી ના શકીએ કયા અંક પછી કોનું પુનરાવર્તન થશે એવી સંખ્યાઓ અસમ્ય સંખ્યામાં આવે ધ્યાનથી જોઈ લો પછી સમય સંખ્યાઓ વિશે વિગતવાર જોઈએ હવે જોઈએ આગળ બે સમય સંખ્યા વચ્ચે આવતી સમય સંખ્યાઓ તો આપણે એટલું સમજી લઈએ કે બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવે જનરલી આપણે આવું શીખેલા છીએ કે 0 1 2 3 આપણને કોઈ પ્રશ્ન કરે કે ભાઈ 0 અને 3 વચ્ચે આવતી સમય સંખ્યાઓ જણાવો તો આપણે બે કહી શકીએ 1 અને 2 એ ધન સંખ્યાઓ પણ કહી શકાય પૂર્ણ સંખ્યાઓ પણ કહી શકાય સમય સંખ્યાઓ કહી શકાય પૂર્ણાંક પણ કહી શકાય પણ કદાચ એમ પૂછાય કે 1 અને 2 વચ્ચે આવતી તો આપણે 1 અને 2 વચ્ચે 1.5 1.4 1.3 એવી રીતે વચ્ચેની સંખ્યાઓ પણ દર્શાવી શકીએ તો બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓ હોય એ જાણી લઈએ અને છેલ્લે વાસ્તવિક સંખ્યા જોઈએ કારણ કે સમય અસમય બધી વાસ્તવિક સંખ્યાઓમાં સમાય એ કદાચ મારો સમજાવવાનો ટોપિક રહી ગયો પણ પહેલા આ જોઈ લઈએ પછી એ સમજી લઈએ તો અહીં કહી શકાય કે બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય આવેલી છે આપણને આ પ્રશ્નો વધારે પૂછાય છે બરાબર એક્ઝામ્પલ તરીકે એક જોઈએ બાકીના પ્રશ્નો પછી વિગતવાર સ્વાધ્યાય પ્રમાણે જોઈશું હાલ મુદ્દો 3 અને 4 વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખો 5 સમય સંખ્યાઓ લખો તો આ શોધવા માટે અલગ અલગ રીત છે આપણી જોડે તો પ્રથમ રીત એટલે કે 3 અને 4 વચ્ચે મેં તમને હાલ કીધું એ પ્રમાણે કદાચ સીધું લખો તો તમે એમ કહી શકો કે 3.1 3.2 3.3 3.4 3.5 વગેરે આ 3 ઉપર પોઈન્ટ આપ્યા મતલબ 3 થી મોટી અને 4 થી નાની અને પોઈન્ટ વાળી સંખ્યાઓ અને સમય સંખ્યાઓ કહી શકાય મેં તમને હાલ સમજાવેલા તો 3.1 3.2 3.3 3.4 3.5 એ 3 અને 4 વચ્ચે આવતી 3 અને 4 વચ્ચે આવતી સમય સંખ્યાઓ છે બીજી રીતે આપણે જોઈએ કે 3 અને 4 વચ્ચે કદાચ પોઈન્ટ વાળી સંખ્યાઓ આપણને યાદ ન આવે આમ તો સૌથી સહેલી રીત આ કહેવાય કે દશાંશ ચિહ્ન ફટાફટ આપણને યાદ આવી જાય લખી દઈએ ગણતરી ના કરવી પડે બીજી રીતે છે કે 3 અને 4 વચ્ચે આવતી 5 પૂછી છે તો જેટલી તમને સમય સંખ્યાઓ શોધવાની કીધી ને એમાં પ્લસ 1 કરી અને ઉમેરી તો હું અહીંયા લખું 5 + 1 એટલે 6 છે જેટલી સમય સંખ્યાઓ કીધી એમાં 1 ઉમેર્યા તો 5 + 1 એટલે 6 આ 6 છેદમાં લખી અને 6 ના આધારિત પહેલા સંખ્યાઓ બનાવીએ તો અહીંયા 5 + 1 = 6 માટે આપણે 3 ની જગ્યાએ 6 ના આધારે બતાવ્યો તો આપણે એમ કરી શકીએ કે 3 × 6/6 અને 4 ને પણ એ રીતે બનાવીએ તો 4 × 6/6 એટલે કે અહીંયા બનશે 3 × 6 = 18/6 અને 4 × 7 = 24/6 કદાચ તમે એનું સાદું રૂપ સમજો તો જો 18 નો 6 વડે ભાગીએ તો 3 આવી જાય અને 24 નો 6 વડે ભાગો તો 4 આવી જાય હવે તમને એમ કીધું કે આના વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખો તો તમે કહી શકો કે 18 ષષ્ઠમાંશ મતલબ 3 અને 24 ષષ્ઠમાંશ મતલબ 4 તેના વચ્ચે આવતી સંખ્યા તમે આ રીતે લખી શકો છેદ બંનેના સરખા છે તો 19 ષષ્ઠમાંશ 20 ષષ્ઠમાંશ
21/6, 22/6 અને 23/6. ચલો જોઈ લો 18 અને 24. 18 ષષ્ઠમાંશ એટલે 3 દર્શાવે અને 24 ષષ્ઠમાંશ એટલે કે 4 દર્શાવે. તો એના વચ્ચેમાંથી 5 સંખ્યાઓ માંગી દીધો 1 2 3 4 ને 5 થઈ ગઈ. કદાચ તમને 7 સંખ્યાઓ માંગી હોય તો અહીંયા 7 + 1 એટલે 8 અને 8 વડે ઉપર નીચે ગુણી અને તમારે પહેલી અને છેલ્લી સંખ્યા મેળવી લેવાની. વચ્ચેની તમે વગર ગણતરી લખી શકો. અને આપણા પુસ્તકમાં આપી છે એ ત્રીજી રીત. કદાચ જે તમને ગણતરીમાં થોડીક અઘરી પડે પણ તોય સમજી લઈએ. ત્રીજી રીત, જો કે તમે પરીક્ષામાં આ બંને રીત પ્રથમ અને બીજી રીત દર્શાવો એ સહેલાઈથી ફટાફટ એકાદ મિનિટમાં સોલ્વ થઈ જાય પ્રશ્ન. બરાબર. જોઈએ કે 3 અને 4 વચ્ચે કઈ સંખ્યાઓ હોય તો પહેલી સંખ્યા આ રીતે શોધી શકાય. જોજો કે 3 + 4 ભાગ્યા 2. પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો કરીને 2 વડે ભાગી દો તો 3 ને 4 7, 7 ભાગ્યા 2. તમને ખબર છે કદાચ 7 ભાગ્યા 2 એટલે 3 પંચમાંશ થાય. 3.5 થાય. 3.5 મતલબ 3.5 એટલે કે 3 અને 4 ની વચ્ચે આવે તો પહેલી સંખ્યા મળી. બીજી સંખ્યા શોધવી હોય તો આ સંખ્યા જોડે પહેલી સંખ્યા લો અથવા છેલ્લી સંખ્યા લો તો આ રીતે કંઈક ગણી શકાય. કદાચ તમારી સમજણ માટે હું અહીંયા આકૃતિ દોરું કે ભાઈ 3 અને 4 તો 3.5 અથવા 7/3 એટલે એક્ઝેક્ટ 3 અને 4 નું મધ્ય બિંદુ. વચ્ચેની સંખ્યા શોધી મધ્ય સંખ્યા 7/3. હવે ત્રીજી રીતમાં આપણે જોઈએ કે 3 અને 4 વચ્ચેની સંખ્યાઓ બીજી કઈ રીતે શોધી શકાય તો બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગવાથી 3 + 4 ભાગ્યા 2 એટલે 7/3. એટલે કે 3 અને 4 વચ્ચે સંખ્યાની મધ્ય બિંદુ 7/3 મળે. હવે કદાચ તમે 3 અને 7/3 વચ્ચેની સંખ્યા શોધો તો એ પણ 3 અને 4 વચ્ચેની જ કહેવાય. એટલા માટે આપણે લખી શકીએ કે 3 + 7/3 ભાગ્યા 2. પ્રથમ સંખ્યા અને અંતિમ સંખ્યા અને 2 વડે ભાગીએ એટલે મધ્યમ સંખ્યા મળે. તો આપણે લખી શકીએ અહીંયા સાઈડમાં હું લખું 3 નીચે 2m9 આ 3 અને અહીંયા 7/3 છે. 7/3 ને કદાચ તમે 3.5 લખો તો ઠીક સરવાળો કરવા અને કદાચ ન ફાવે તો સીધે લસા લઈ લઈએ. એટલે કે અહીંયા 2 છે તો જેના છેદમાં 2 નથી આ પેન ગુણી દઈએ એટલે 3 × 6 + 7 તો અહીંયા કેટલા થશે 6 અને 7 13. અને તમને ખબર છે અંશનો છેદ હોય છેદમાં જાય નીચે જાય એટલે 4 તો 13/4 થશે આની મધ્ય બિંદુ. તો મતલબ 13/4 પણ 3 અને 4 ની વચ્ચે. હવે જેમ આપણે આ બંનેના વચ્ચેની શોધી એમ આ બંનેના વચ્ચેની કેટલા શોધીએ તો એ પણ સંખ્યા મળે. એ કેવી રીતે શોધી શકાય તો અહીંયા સાઈડમાં લખું છું ત્રીજી સંખ્યા કે 7/3 + 4 ભાગ્યા 2. એટલે કે આ નીચેના 2m9 અને આ 2 અને આના નીચે કશું નથી તો 1 બંનેનો લસા 2 થશે. તો 7m9 + 2 = 8. તો 8 ને 7 15 ભાગ્યા 4. તો મતલબ અહીંયા મળશે 15/4. બરાબર. એ રીતે તમે આ બેના વચ્ચેની સંખ્યા શોધી શકો, આ બેના વચ્ચેની શોધી શકો, આ બેના વચ્ચેની, આ બેના વચ્ચેની એમ તમને મળે. એટલે આ રીત પણ છે પણ આમાં ગણતરી કરવી પડે. એના બદલામાં આ બીજી રીત સૌથી સહેલી ગણાય. કારણ કે 5 સંખ્યાઓ માંગી હોય 10 સંખ્યાઓ માંગી હોય ચાહે ગમે તે પણ એમાં +1 કરીને જે સંખ્યા મળે એને અંશ છેદ વડે આપેલી સંખ્યા બંને ગુણી દેવા અને એના વચ્ચેની સંખ્યાઓ લખી દેવા અપૂર્ણાંક મેળવી તો ફટાફટ સહેલાઈથી પતી જશે. બરાબર. તો ધ્યાનથી જોઈ લઈએ આપણે. ચલો એક બીજું ઉદાહરણ જોઈએ કે 2 પંચમાંશ અને 3 પંચમાંશ વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો હાલ મેં તમને કીધું હતું જે બીજી રીત સહેલી પડે એ પ્રમાણે પહેલી દશાંશ ચિહ્નવાળી હતી પણ કદાચ આમાં તમારે એનું ભાગાકાર કરી દશાંશ સ્વરૂપ મેળવવું પડે. એના બદલામાં બીજી રીતે ડાયરેક્ટ ગણીએ તો કેટલી સમય સંખ્યાઓ શોધવાની તમને કીધી છે 5. તો 5 + 1 કરીએ એટલે 5 + 1 એટલે 6. 6 વડે બંને સંખ્યાની અંશ અને છેદમાં ગુણતો શું થાય જોઈ લઈએ. તો પ્રથમ સંખ્યા 2 પંચમાંશ ગુણ્યા 6/6 એટલે કે 6 × 12
અને નીચે 6 35 તથા બીજી સંખ્યા 3 પંચમાંશ એને પણ 6/6 વડે ગુણીએ કે 3 6 18 અને નીચે 6 35 જ્યારે આપણે આગળનું એક ઉદાહરણ જોઈએ ને એમાં 2 3 અને 4 હતા એમાં છેદ નતા આપે છેદ ન આપ્યા હોય એટલે આપણે એક સમજવું પડે છેદને ગુણાતા નતા એટલે 6 એમ નહીં લેતા જ્યારે અહીંયા છેદ આપેલો છે તો છેદને ગુણી દીધા ચલો 12/30 અને 18/30 બે પહેલી છેલ્લી સંખ્યાઓ મળી તો એના વચ્ચેની પાંચ સંખ્યાઓ લખીએ તો આપણે લખી શકીએ કે 13/30 14/30 15/30 16/30 અને 17/30 એ 2 પંચમાંશ અને 3 પંચમાંશ વચ્ચેની પાંચ સમય સંખ્યા છે પાંચ સમય સંખ્યાઓ છે આવી તો કેટલી શોધી શકાય અસંખ્ય શોધી શકાય બરાબર હવે આપણને સ્વાધ્યાય આપેલો છે આ બધી સ્વાધ્યાય 1.1 સ્વાધ્યાય 1.1 ના પ્રશ્નો ચર્ચા વગર જો તમે ડાયરેક્ટ કહી શકો એવી કેટલીક સંખ્યાઓ આપે છે કે 3 5 7 આને p/q સ્વરૂપમાં દર્શાવો પહેલા પ્રશ્નમાં કદાચ પૂછે તો p/q સ્વરૂપ એટલે અંશ છેદમાં લખવાનું તો શું થશે 3/1 બીજાનું 5/1 અને ત્રીજાનું 7/1 આવી રીતે કોઈ પણ સંખ્યાઓ આપીએ તો એનું p/q સ્વરૂપ એટલે એના છેદમાં કશું ના આપીએ તો 1 લખી શકાય બરાબર પછી બીજો પ્રશ્ન છે બીજો અને ત્રીજો પ્રશ્ન એ રીતે પૂછેલા છે આવી સંખ્યાઓ આપેલી છે 3 પંચમાંશ અને 4 પંચમાંશ કે 5 અને 7 વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની એ જે મેં તમને કહી દીધું અને ખરો ખોટો આપેલો છે 3 કે 4 જ પ્રશ્નો આપેલા છે ખરો ખોટો એ ખરા ખોટામાં કેવા પ્રશ્નો પૂછેલા છે હું ચર્ચા કરી દઉં કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો વિધાન ખોટું કારણ કે આપણે જાણીએ છીએ પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યાઓ બધી પ્રાકૃતિકમાં સમાઈ ન શકે એટલે નોટ ગણાવે પણ એનાથી ઊંધું પૂછવું હોય કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે આમ પૂછેલું હોય તો તમે હા કહી શકો એવી રીતે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે તો સાચું કારણ કે બધી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંકમાં સમાવેશ પામે બરાબર અને દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કે પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે એટલે n સબસેટ w સબસેટ z સબસેટ q આટલું વિધાન તમે યાદ રાખો તો તમારે લગભગ બધા ખરા ખોટા અંદાજ આવી જાય કયું સાચું અને કયું ખોટું બરાબર તો આના ઉપર આપણે સ્વાધ્યાય 1.1 સોલ્વ કરી દઈશું જાતે હવે નેક્સ્ટ લેક્ચરમાં બીજું સમજાવીશ તમને